બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતી વખતે વધુ એક કર્મચારી ઢળી પડ્યા। વડોદરાના સયાજીગંજ કડક બજારમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં સહાયક બીએલઓ ઉષાબેન સોલંકીની ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા। ઉષાબેનને છાતીમાં દુખાવો ઉપડતા તેમને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। જો કે તેમના પતિએ તંત્ર સામે આક્ષેપ લગાવતા કહ્યું કે હા, ઘરમાંય કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણીની ઇલેક્શનની હોય કામગીરી આ લોકોએ આપેલી એ બધી નિભાવી। બેને એવું કીધેલું ખરું કે મને આ નહીં ફાવે, મને તકલીફ હા ના, હા એવું તો હોય જ ને, દરેકને જ હોય સાહેબ। કીધેલું ખરું? હા, મને કહેતા હતા ને કે આ વધારે પડતો જ લોડ છે, આ કે ઓફિસનું કરવાનું, આ કરવાનું, ઘરનું કરવાનું બધું। એટલે બીમારીનું અમને ખબર છે, ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે, છતાં પણ આ કામગીરી હોતી। મૃતક ઉષાબેન સરકારી ક્વાર્ટર્સ ગોરવાના રહેવાસી હતા, જે ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવતા હતા। ત્યારે હાલ આ સમગ્ર ઘટનાએ ભારે ચકચાર જગાવી છે।